હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે ગણેશ ચતુર્થી છે, તો સૌથી પહેલાં બધાને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. હેપી ગણેશ ચતુર્થી. અને અમારા ઘરે ગણપતિ મૂક્યા છે, મેં બ્લોગમાં બતાવ્યું હતું એ રીતે. તો આજે ગણેશ સ્થાપના છે, તો ગણેશ સ્થાપનાની આપણે આજે મજા માનીશું. અને સાથે સાથે અમારા રિલેટિવ્સના ત્યાં બી ગણપતિ મૂક્યા છે, તો એમના ત્યાં બી વિઝિટ કરીશું. તો ચલો બ્લોગની ફટાફટ શરૂઆત કરી. તો ફાઇનલી અમારા સિદ્ધાર્થ મહારાજ આવી ગયા છે ને આ રીતે બધી પ્રિપરેશન કરી રહ્યા છે. અને આ અમે અમારા ગણપતિ દાદાને અહીંયા બેસાડી દીધા છે, બિરાજમાન થઈ ગયા છે. બહુ જ ખુશી થઈ રહી છે. અને બસ હવે મહારાજ સ્થાપના વિધિ કરાવશે. દેવાદિશિમ બ્રહ્મેશાંજનાદરઃ વિનાયકમ ગુરુમ દાનું બ્રહ્મ વિષ્ણુએશ્વરઃ સરસ્વતીમ પ્રણવ્યાત સર્વકાર્યાર્થ સિદ્ધયેત. ચમચીમાં પાણી પકડવાનું. પૂજનાદિ અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું. તમે આગણાધિપતિ નમઃ. આવાહનાધિ અક્ષતાન પુષ્પમ સમર્પયામિ. નમસ્કારાંતે શુદ્ધાચમનિયમ સમર્પયામિ. લેકિન जमा हाथ में को ना पे डालने के ओके बराबर. સરસ. લોટો કપાળે અડકાડી આપો. દીર્ઘા નાગા દીક્ષા પુણ્યમ પુણ્યાન દીર્ઘમાસ્તુ. છાતી અડકાડી આપવાનો. દીર્ઘા નાગા દીક્ષા પુણ્યમ પુણ્યાન દીર્ઘમાસ્તુ. ફરીથી કપાળે અડકાડી આપો. દીર્ઘા નાગા દીક્ષા પુણ્યમ પુણ્યાન દીર્ઘમાસ્તુ. ડાબા ખભે અડકાડવાનો. દીર્ઘા નાગા દીક્ષા પુણ્યમ પુણ્યાન દીર્ઘમાસ્તુ. જમણા ખભે અડકાડી આપવાનો. દીર્ઘા નાગા દીક્ષા પુણ્યમ પુણ્યાન દીર્ઘમારસ્તુ. પકડી રાખવાનો. સ્વાહા હ્રીમ સમાધાય સ્વાહા. એક વખત પાણી મૂકી આપવાનું. ઉત્તરા પૂષણમ હસ્ત પ્રક્ષાલ્યમ મુખ પ્રક્ષાલ્ય. તો હવે ગણપતિ બાપ્પાને થાળ ધરાવી દીધો છે. તો બાપ્પાને હું એટલી જ રિક્વેસ્ટ કરું કે બાપ્પા તમે મસ્ત મસ્ત આ પ્રસાદીનું ગ્રહણ કરો અને અમને આશીર્વાદ આપો. તો સ્થાપના વિધિ પતાવ્યા બાદ અમે થોડાક ટાઈમ માટે મૂવી એન્જોય કર્યું હતું. બિલ્ડર બોયઝ કરીને એક મૂવી આવ્યું છે, સારું એવું મૂવી હતું. પછી ત્યાં એ પતાવીને તરત જ અમે મારા એકચ્યુઅલી મોટા એક ભાઈ છે, મારા સગા ફોઈના દીકરા, એમના ત્યાં બી આવા બહુ જ ક્યુટ સરસ ગણપતિ મૂકેલા અને એમના ત્યાં કથા બી હતી બાય ધ વે. તો અમે દર્શન હેઠળ ત્યાં ગયેલા, બહુ જ મજા આવી. અને પછી પાછા ઘરે આવીને અમે મસ્ત પાછા અમારા ગણપતિને જોઈન કર્યા કે સાંજની પૂજા જે સંધ્યાકાળની પૂજા એ પતાવી લઈએ. ઓલ ઇન ઓલ બહુ જ મજા આવી. તો અત્યારે એકચ્યુઅલીમાં અમે આરતી સ્ટાર્ટ કરી રહ્યા છે. આજે ફર્સ્ટ ડેની અમારી આરતી છે સાંજની. આ રીતે કંઈક ભગવાન બહુ જ મસ્ત લાગી રહ્યા છે. અને ઝીલ અત્યારે આરતીની શરૂઆત કરી રહી છે. સો ફટાફટ આરતી પતાવીએ. તો અત્યારે ફાઇનલી ઝીલે ડિનરની પ્રિપરેશન કરી દીધી હતી અને ડિનર બનાવી દીધું છે. આ કયો રાઈસ બનાવ્યો છે ઝીલ? ગાર્લિક રાઈસ બનાવ્યો છે. એટલે ગાર્લિક એટલે લસણનો? અચ્છા.
અને એ પપ્પા, મમ્મી, પાર્થિવ અને હું બી કેમેરાની પાછળ અમે બધા રાહ જોઈને બેઠા છે કે હવે ખાવાનું ફટાફટ આવે. આ રીતે કંઈક રાઈસ બનાવે છે, જોવામાં તો બહુ ટેસ્ટી લાગે છે અને આ રીતે વઘારવાળું દહીં છે. હવે ખાઉં અને પછી તમને રિવ્યૂ આપું કે કેવો લાગ્યો. બાય ધ વે પુલાવ બહુ જ સરસ હતો, તો થેન્ક યુ સો મચ ઝીલ. પુલાવ બહુ જ ડિલિશિયસ હતો, બધાને ભાવ્યો અને થોડોક નવા કોન્સેપ્ટનો પુલાવ હતો. બેઝિકલી બર્ન્ટ ગાર્લિક રાઈસ હતો, એટલે એમાં આમ આપણે એવું હોય કે લસણ બાળીએ નહીં, પણ આમાં થોડું લસણ બાળવું પડે, એના લીધે આખો ટેસ્ટ ખબર નહીં ચેન્જ થઈ જાય છે ઘી જોડે. તો ઓલ ઇન ઓલ બહુ જ મજા આવી ડિનર કરીને, કંઈક નવું ખાવા મળ્યું બહુ ટાઈમ પછી. થેન્ક યુ. તો ગઈકાલનો દિવસ મારો કંઈક આ રીતે વીત્યો હતો. બહુ જ મજા આવી. ભક્તિભાવવાળો દિવસ હતો. ગણેશજીની સ્થાપના પણ ઘરમાં થઈ. આજે કરન્ટલી નેક્સ્ટ ડે છે, તો અત્યારે વિડીયો એડિટ કરીને હું મૂકી રહ્યો છું, તો વિડીયોને જરૂરથી ચેકઆઉટ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને હા, જરૂરથી શેર અને કમેન્ટ તો કરજો જ. કંઈ નહીં તો પછી મળું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.